આ સાંભળવા માટે છે। આ તમે છેલ્લે સુધી સાંભળજો અને કંઈક જાણવા મળે તો જરૂરથી કોમેન્ટ કરજો। એક સમય એવો હતો કે આ દુકાન આગળ લાઈન લાગતી હતી, પણ આજે એ જ દુકાન પર તારું લટકાઈ રહ્યું છે। સવાલ એ છે કે એવું તો શું થયું કે સફળતાથી સીધી બરબાદી? સાચાઈનો ધંધો। અમદાવાદમાં એક નાના વિસ્તારમાં રમેશભાઈ નામનો એક વેપારી રહેતો હતો। તેની એક નાની એવી દુકાન હતી, રમેશભાઈ પ્રોવિઝન સ્ટોર। શરૂઆતમાં રમેશભાઈ ખૂબ જ ઈમાનદાર હતા। ગ્રાહકોને સાચું વજન આપતા, સારી ક્વોલિટીનો માલ આપતા અને હંમેશા હસીને વાતો કરતા। એટલે ધીમે ધીમે તેમની દુકાન પર ભીડ વધવા લાગી। લોકો કહેતા, રમેશભાઈ પાસે જવું એટલે વિશ્વાસ સાથે ખરીદી કરવી। થોડા વર્ષોમાં તેમનો ધંધો ખૂબ જ ચાલવા લાગ્યો। તેમના ઘરે ખુશાલી આવી ગઈ। બદલવાની શરૂઆત। એક દિવસ રમેશભાઈના મિત્રએ કહ્યું, અરે તું બહુ ઈમાનદારી કરે છે, પણ થોડી ચાલાકી કર, નફો ડબલ થઈ જશે। શરૂઆતમાં રમેશભાઈએ ના પાડી, પણ ધીમે ધીમે તેના મનમાં લાલચ આવી ગઈ। તેને વિચાર્યું, થોડું મિશ્રણ કરીશ તો શું થશે? કોઈને ખબર પણ નહીં પડે। ખરાબ રસ્તો। રમેશભાઈએ ધીમે ધીમે ગેરકાયદેસર કામ શરૂ કર્યું। દાળમાં સસ્તો માલ મિક્સ કરવો, તેલમાં મિશ્રણ કરવું, વજનમાં થોડું ઓછું આપવું। શરૂઆતમાં બધું ચાલ્યું, નફો ખરેખર વધ્યો, પણ એ જ વસ્તુ ઘટી રહી હતી, વિશ્વાસ। પરિણામ શું આવ્યું? એક દિવસ એક ગ્રાહકને ખ્યાલ આવ્યો કે માલ ખરાબ છે। તેને બીજાને કહ્યું અને પછી વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ। લોકો કહેવા લાગ્યા, રમેશભાઈ હવે પહેલાં જેવા નથી રહ્યા। ધીમે ધીમે ગ્રાહકો ઓછા થતા ગયા। દુકાન ખાલી રહેવા લાગી। અંતિમ ઘા એવો વાગ્યો, એક દિવસ ફૂડ ઇન્સ્પેક્ટર આવ્યા। તપાસમાં બધું બહાર આવી ગયું। દંડ થયો અને દુકાન સીલ થઈ ગઈ। રમેશભાઈ રસ્તા પર આવી ગયા। રમેશભાઈ રાત્રે એટલા બેઠા હતા, તેમના મનમાં એક જ વાત ફરી રહી હતી, હું ઈમાનદાર હતો ત્યારે બધું જ સારું હતું, અને જ્યારે મેં બેમાની કરી બધું ખોવાઈ ગયું। નવી શરૂઆત રમેશભાઈએ કરી। થોડા સમય પછી રમેશભાઈએ ફરી નાની દુકાન શરૂ કરી। આ વખતે એક સંકલ્પ સાથે કરી, ભલે ઓછો નફો થાય પણ ક્યારેય બેમાની નહીં કરું। ધીમે ધીમે લોકો પાછા આવવા લાગ્યા, કારણ કે સાચાઈને સમય લાગે પણ જીત તેની જ થાય। ધંધામાં